سبحان اللہ ماشاء اللہ آج بڑا خوشی کا دن ہے غرل کی سرزمین پر حضور پیر طریقت مخزن روحانیت گوہر سادات سرکار سید المعروف دادا ابو قادری فاطمی رحمت اللہ علیہ کے حضور پیر طریقت شریعت الحال سرکار سید احمد منیر ابو قادری فاطمی مقدس العالی غرل کی سرزمین پر تشریف لائے ہمارے لیے ایک بڑی خوش نصیبی ہے اور بڑی خوشی کا موقع ہے کہ اس وقت اس محفل کا آغاز ہمارے کرم فرما حضرت علامہ مولانا حافظ صادق صاحب انشاءاللہ آگے رفیق بھائی پائپ سرکار سید احمد منیر باپو نے فلحال کر نعرہ تکبیر نعرہ رسالت خانقاہ باغ رحمت گھوگا بھائی سرکار سید احمد منیر باپو نے فلحال کر نعرہ تکبیر نعرہ رسالت خانقاہ باغ رحمت عقیل بھائی جینا بھائی اچڑیا سرکار سید احمد منیر باپو نے فلحال کر نعرہ تکبیر نعرہ رسالت جانشین حضور سرکار سید محمد دادا ابو قادری ماشاءاللہ سبحان اللہ. اب آگے حافظ محمد صادق صاحب. السلام علیکم ورحمۃ اللہ. درود الشریف علی اللہم صلی صلاۃ و سلام علیک یا رسول اللہ صلی اللہ علیہ وسلم. الحمدللہ ثم الحمدللہ. ورل ગામમાં એક સમય પહેલા અમારો પ્રોગ્રામ થયેલો. આ એક ચહેરો જાણીતો છે, એક અબ્દુલ મજીદ ઉચડિયાને જાણું, એક અબ્બાસભાઈને ઓળખતો, આપણે ધીરે ધીરે થોડાક કામો શરૂ કરેલા યાદ છે. માશાઅલ્લાહ તે દિવસ વરલ અલગ હતું. વસીમ બાપુ અને હાફિઝ સાહેબે આજની વરલની તારીખ બતાવી અલગ છે. वो सारी बात एनु कारण છે કે માણસ એક બીજાથી સાથે જોડાયેલો રહેશે તો એક બીજાના સુખના ભાગીદાર થશો. કદાચ આ ગામમાં હું માનું સુધી 80 કે જેવું ઘર છે. કેટલા કદાચ વધારે હોય 160. ત્યારે મને ખ્યાલ કેટલા ઘર છે. ખેર આપણે બધા જો નમાઝી થઈ જશું તો એક બીજાના દિલો આપણી સાથે મળી જશે. વાત સમજાઈ ગઈ? આપણે થોડું જેવું છે, થોડાક દિવસના મહેમાન છે અને એના અંદર એક બીજાને ચરિયાતા થવાની અંદર આપણું બહુ નુકસાન છે. મારી વાત સમજાય છે? હું એક બે જગ્યા પ્રેક્ટિકલ થઈને આવેલો છું, મને ખ્યાલ છે. ઘણાના વિચારો મેં પડી પણ લીધેલા છે. ખેર
તમે લોકો સાવરકુંડલાથી જોડાયેલા છો એ તમારી ખુશનસીબી છે. એનું કારણ છે કે સાવરકુંડલાથી જોડાયેલા છો તો ત્યાંથી આદિલ બાપુ આવશે, વસીમ બાપુ આવશે, હાફિઝ સાહેબ આવશે, ક્યારેક મોકો મળશે તો હું દાદાએ આવીશું. બરાબર. તમે લોકો ઘણી રાહ જોઈ હશે અને આનાથી ઘણા બીજા વધુ માણસો બી હશે. ના નથી પાડતો, પણ અમારે જે કામ કરવાનું હતું એક માશાઅલ્લાહ બહુ જબરજસ્ત કામ છે. સૌથી પહેલા અમે રાજસ્થાનમાં ગયા હતા તો ત્યાં કઈક 55-60 ઘર ની વાત થઈ તો એમાં કઈક 30 ડબ્બા હતા. પછી આપણે ચર્ચા કરી તો બીજા જે લોકો હતા જેના ઘરે ડબ્બા ન હતા એ આખા રાજસ્થાનીએ પોતાના ઘરમાં ડબ્બા લઈ લીધા. સમજાઈ ગયું? અચ્છા, તમને મને ક્યારે પણ ખ્યાલ હતો જે પ્રોગ્રામ માટે હું આવ્યો હતો ત્યારે પણ મને ખ્યાલ હતો, આજે પણ ખ્યાલ છે કે આ નાના એવા કામ બહુ મોટા થઈ જાય. દાખલા તરીકે મારી કે તમારી મોત અને જિંદગીનું મને કે તમને ખબર છે? આજે આપણે અહીંયા ભેગા બેઠા છે, ઘરે જઈને પહોંચીએ તો આપણું બોર્ડ લખાઈ ગયા કે ભાઈ ફલાણા ભાઈ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા. બરાબર ને? આ આપણી જિંદગી છે. તો આપણે દુનિયાવી એતબારથી તો ઘણી કોશિશ કરી કે મારું નામ થઈ જાય, મારી ચર્ચા થઈ જાય, મારી વાહ થઈ જાય, હું આગળ આવી જાઉં. બરાબર. આખેરત માટે શું કર્યું? બહુ મહત્વની વાત છે. એટલા માટે આજે મુનીર દાદા અહીંયા આવેલા છે. અમારે ઉર્સની તૈયારી છે, છતાંય તમને તારીખ આપી એટલે અમારી ફરજ પ્રમાણે અમે આવ્યા. 1 કલાક બધે થોડુંક મોડું થતા છેલ્લે નિચોડ થતા 1-1.5 કલાક અહીંયા લેટ છું. કારણ કે રાજસ્થળીના અંદર બહુ મોટું કામ થયું. બધાએ ડબ્બા લઈ લીધા. ઇનુસભાઈ મતવા છે, એને 15 તેલના ડબ્બા, સિંગ તેલના ડબ્બા આપણા દાવલુમના બચ્ચાઓ માટે આપ્યા. એની સાથે રાજસ્થળીના આખા સમાજે ભેગા મળી અને આપણા દારુલ ઉલૂમના બચ્ચાઓ જે મહેમાને રસૂલ કહેવાય એના માટે આપણે નક્કી કર્યું છે કે 40,000 રૂપિયા એક દિવસની દાવતના હોય. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું 700 લેખે આખા દિવસમાં સવારે 700, બપોરે ને રાત્રે 2100 જણને જમાડવાનો ખર્ચો 40,000 રૂપિયા થાય. 90,000 એક દિવસનો ખર્ચો. બરાબર. 40,000 રૂપિયા આપણે ખર્ચો માંડેલો છે. એમાં માશાઅલ્લાહ બીજા 40,000 આપણી સંસ્થા ઉમેરે છે અને એ મહેમાને રસૂલને જમવાની વ્યવસ્થા થઈ જાય છે. આજે તમારો મહેમાન આવે તો તમે કેટલી એની ખિદમત કરો? એ દુઆ દઈને જાય. મહેમાનને રાજી કરો, સરકારનું ફરમાન છે, દુઆ દઈને જાય. પણ મહેમાને રસૂલ આલિમ, હાફિઝ, કારી બને, હવે એને તમે ખવડાવો તો એ તો કેવડો રાજી થાય. એ અહીંયા સાવરકુંડલાના દારુલ ઉલૂમમાં ખાઈને ખુશ થઈ જાય તો મદીનામાં આપણા નબી પણ રાજી થઈ જાય કે ભાઈ મારા મહેમાનોનું આ લોકોએ ધ્યાન રાખ્યું. એની શાન એ છે કે એ આપણા કબ્રિસ્તાન પાસેથી પસાર થઈ જાય ને તો અલ્લાહ 40 દિવસ સુધી કબ્રિસ્તાનના બધા જ મરહુમોની ઉપર જે અઝાબ થતો એ અલ્લાહ ઉઠાવી લે છે. આ કોની શાન છે? રસૂલુલ્લાહના મહેમાનોની. તો પછી ત્યાં અમારે રાજસ્થળીના અંદર માશાઅલ્લાહ આખા ગામે ભેગી થઈ અને 2 દાવત લખાવી. કેટલી લખાવી? 2 દાવત લખાવી. એટલે આપણને ખુશી થઈ. જો ભાઈ આપણે ઘણું વાપરીએ, ઘણો ખર્ચ કરીએ, પણ જો અલ્લાહ પાકે આપણને દીધું હોય તો 1000, 500, 2000, 5000, 10,000 એ લખાવી ને આખું ગામ ભેગું મળી ને જો એક દાવત આપે ને પછી દાવત આપી એમ નહીં, તમે પણ ત્યાં આવો,
અને ત્યાં દારૂલ ઉલૂમમાં સાથે બેસી ને તમે પણ તમારા આખા ગામના મરહુમોના હિસાલે સવાબ, આખા ગામના મરહુમોના હિસાલે સવાબ, એ દારૂલ ઉલૂમમાં એને ખવડાવો, તમે ખાઓ, તમે બી ખુશ, મહેમાને રસૂલ બી ખુશ, ને જે આપણા મરહુમો છે એ પણ ખુશ થઈ જાય. તો એ દાવત બહુ મહત્વની છે. તો રાજસ્થળી વાળાએ કહી, તમને પણ કહું છું, ને અહીંયા પૈસાવાળા જ છે, મને પાક્કી ખબર છે. 4 પરિવાર તો મારા ટચમાં છે, બરાબર. ઉચરિયા પરિવાર બી મારા ટચમાં છે, કહી દો, બરાબર. મને ખ્યાલ છે, દરેકની પોઝિશન આપણને ખ્યાલ છે. પણ જે પૈસા અલ્લાહના રાહમાં કામ આવે એ બહુ મોટી વાત છે. તો આજે હું તમને એ પણ એક દાવતનું કહું છું કે આખો સમાજ ભેગો મળી અને જો એક દાવતની કોશિશ કરો તો એક દાવત થઈ શકશે. અને તમારું નામ સાવરકુંડલાના બોર્ડમાં કે ભાઈ વરલ ગામના બધા ભાઈઓએ ભેગા મળી અને સાવરકુંડલા દારૂલમાં જે 700 મહેમાને રસૂલ છે એને જમાડ્યા. અને એ જમાડવાનું કારણ વરલના તમામ મરહુમોની રૂહના હિસાલે સવાબ છે. વરલ માટે તો બહુ મહત્વનું છે, કારણ કે તમારું કબ્રિસ્તાન બી મેં જોયું, બરાબર, યાની ઇમારત બી મેં જોઈ, બરાબર નહીં? તો બહુ મહત્વનું છે. એટલે એ વિચારીને પણ તમે તમારા મરહુમો માટે કંઈક કોશિશ કરો એવી મારી વિનંતી. વિચારી લો બધા. એ હું બીજી વાત પછી રજૂ કરું. એની સાથે સાથે રાજસ્થળીના અંદર માશાઅલ્લાહ ઘણા લોકોએ પોતાને વ્યસનથી મુક્ત કરાવ્યા. વાત સમજાય કે આજે આ નવું જનરેશન મા બાપા છે ને વળી ઘણા તો બિસ્ટોલ પીવે, બિસ્ટોલ પીતા પીતા અંદર પછી ટીકરી નાખે, હે ને, કે ઓર મજા આવે. હવે એની તબાહી એવું નથી વિચારતો કે હું 18 વર્ષનો છું, હું દારૂ કે બિસ્ટોલો પીવું તો મારા બાપાને 70 વર્ષ લગીને કામ જ કરવાનું, બરાબર નહીં ભાઈ? હવે યુવાન છોકરો હોય, મારો દીકરો અત્યારે 22-24 વર્ષનો છે, હું હજી એને ખવડાવું તો મારે તો એની ખાવાની અપેક્ષા ક્યારે રાખવાની? યુવાનોને વિચારવું જોઈએ કે અમારા માવતરે અમને આવરા મોટા કરવા માટે જે બલિદાન આપ્યું છે, હવે એને કંઈક 50-60 વર્ષ પછી આપણે શાંતિ આપીએ. આ ખિસ્સામાં 50ની નોટ પડી નથી કે પાનના ગલ્લે ગયો નથી. ખોટી વાત છે ભાઈ? આ જ પરિસ્થિતિ છે. અને એને બિચારાને ખબર નથી કે આ એરું શું છે, આ સાપ કોને કહેવાય, આ વીછી કોને. એને જ્યારે ભડકી જાય અને મોઢું કાપવાનો વારો આવે ને તો ઓલો જેની ભેગો માવો લઈને ખાતો હતો ને એ પણ એનાથી દૂર ભાગે. યાર તું રહેવા દે ને યાર, તારી યારે નથી જમવું. એટલે મારા માવામાંથી ખાતો હતો ને, ના યાર તારા તે ગ્લાસમાં પાણી પીધું, મારે નથી પીવું. જે ડીશમાં તે ખાધું ખાય, કોઈ કેન્સરવાળાની ડીશમાં ખાય? ઈમાનદારીથી બોલો, ખાય? બોલો, ખાય? કોણ ખાવા તૈયાર છે બોલો? તો હું એને લઈ જાઉં, કેન્સરવાળા ભેગો જમાડું એને. આપણી પાસે લાત કેસ છે, હવે પીડાય છે. બાપુ દુઆ કરો, આમાં કઈ દુઆ થોડી કામ આવે? તમે તમારી રીતે જ બધું જોખમ ઊભું કર્યું. આવડું કેન્સર, મોઢું કપાઈ ગયું, પછી બાપ મહેનત કરીને આ હોસ્પિટલ અને આ હોસ્પિટલ અને પાછા 10 સલાહકાર આવે, અહીં નહીં લઈ જાઓ, અહીં નહીં લઈ જાઓ, અહીં નહીં લઈ જાઓ. કેવી પરિસ્થિતિ થાય? પછી છેલ્લો વાળો શું આવે? બધું વેચાઈ જાય એટલે આ ભાઈ કબ્રિસ્તાન પહોંચી જાય. પછી બાઈ રોડ પર આવી જાય. જે છોકરાને સ્કૂલ જવાનું હતું એ છોકરો ચાની દુકાન પર કપ રકાબી ધોતો હોય, કા હોટલમાં ડીશ સાફ કરતો હોય, કા ખેતરમાં લીંડવા ગયો હોય, કા કપાસ ચૂનવા ગયો હોય, બરાબર? હવે આ યુવાની શું કામની? આ શું કામનું? બાપુ મા બાપને બદનામ કરે. તો હું તમને રિક્વેસ્ટ કરું, તમારી જરૂર છે. કદાચ તમે ખાઓ તો પૈસા મારા જવાના કે તમારા? દવામાં પૈસા મારા જવાના કે તમારા? પણ નહીં, આજે આ જે પીર આવ્યા જ નહીં એને તમારી સાથે મોહબ્બત છે, લાગણી છે, અને એવું વિચારે છે કે આજની તારીખમાં આ લોકો વ્યસનથી મુક્ત થઈ જાય અને પોતાને બચાવે અને પરિવારને બચાવે. ઘણી વખત તો જોયું નાના બચ્ચાઓ એક પેટમાં હોય, એક
ના કેન્સરમાં પીરાતો જાય. ઓલી બાઈને કેટલું બોજ ઉઠાવો, સમજાણું તમે? તો જો એવી તકલીફ ન આપવી હોય, પાન માવા અને દારૂનું પણ વ્યસન વધારે, સમજાણું? તો એ બંધ કરી દો. અને મુનીર દાદા આવ્યા છે તો એના હાથ પર તોબા કરી લો. ચાલો કોણ એવો એક જ વ્યક્તિ કોઈ, વધારે નહીં, જે આજે મુનીર દાદાની રૂબરૂ આવી અને હાથ ચૂમી અને તોબા કરી લે. એક જ વ્યક્તિ, વધારે નહીં. કોણ? અમારે રાજસ્થળીમાં એક જ વ્યક્તિ ઊભો છો તો, ને એના પછી ઘણા ઊભા છે, બધો સવાબ એને મળ્યો. એક વ્યક્તિ પાન માવો બીડી સિગરેટ હા મૂકી દો, નહીં મૂકી દેવાય. ખરેખર કહું છું, આમાં અમને કોઈ લાભ નથી, તમારો પરિવાર દુઃખી ન થાય એ હિસાબે કે છે કોઈને વ્યસન તો અત્યારે મૂકી દો. ઇન્શાલ્લાહ દુઆ થશે. થોડીક હિંમત રાખશું. કાંઈ આપણે માના પેટમાંથી તો માવો ખાતા નથી આવ્યા ને, કે ત્યાંથી જ બિસ્ટોલ અડગાવી હતી નહીં. એ તો સોહબતમાં આ બધું છું. મારો દોસ્ત, અરે એની વાત જવા દે. એનું કારણ છે કે બાપની કમાઈમાં હોય તો પછી શું પ્રોબ્લેમ? આપ કમાઈમાં ખબર પડે કે ભાઈ માવો 10 રૂપિયાનો થાય, બાપ કમાઈમાં ખબર ન પડે કે આ કેટલાનો છે. તો જેને મૂકવું હોય અત્યારે એ પણ આમાં આવી શકે છે. બરાબર? ચાલો એક મોકો એને એ પણ આપે. કોઈ એકી વ્યક્તિ નહીં એમાં મૂકે? તમારામાંથી કોઈ વ્યસન નહીં છોડે? છે કે નથી? એકો વ્યસન તો હોય જ. હે? તે મૂકી શકતા હોય તો એને ફાયદો થશે. અને આજે બાપુ આવ્યા છે તો કોશિશ કરો. એક હિંમત કરે ને એની પાછળ આખી ચેનલ થાય. એક વ્યક્તિ આગળ વધે ને એની પાછળ બધા આગળ વધતા જાય છે. બરાબર? ચાલો એની સાથે સાથે એ બી વિચારી લો. આ ટોપિક અહીંયા સ્ટોપ કરું. મેં મારી વાત તમારી સામે રાખી. તમને સારી લાગે તો તમે આને એક્સેપ્ટ કરી અને અત્યારે મુનીર બાપુ ઉઠે એ પહેલાં બાપુના હાથ ચૂમી લો, બાપુ ટોપી આપીને પહેરી લો, વાત થાય પૂરી. હું પણ આની પહેલાં 2012માં ખૂબ માવા ખાતો. મને બધું મફત મળે. સ્ટેજ પર જાય એટલે હજરત આવ્યા લાવો. બરાબર? અલ્હમ્દુલિલ્લાહ જે દિવસથી અમારી તહેરીક બાપુએ શરૂ કરી તે જ દિવસે બધું મૂકી દીધું. આજ સુધી 2012 આ 2025 કેટલા વર્ષ થયા? કોઈ દી હોપારીનો ચારો નહીં કરવાનો. બરાબર? મુખવાસ કોઈ કે કાંઈ જરૂર નથી, બહુ ઈસરાર કરે તો ખાઈ લેવાનો, બાકી એની પણ જરૂર નથી. બાકી રોટલા ખાવાના. તમે માવા ખાઓ, બકરા ન ખાય તમે ખાઓ. બકરા ખાય જાનવર ન ખાય આપણે ખાય, એવી પરિસ્થિતિ છે ને. રોટલા ન ખાય, આ ખાઓ. જો તમારે અત્યારે બચવું હોય તો અત્યારે મોકો છે. બાપુ પાસે હાથ ચૂમી લો તો ઇન્શાલ્લાહ તમે કામયાબ થશો. ત્રીજી વાત, હું મારી વાત કરતો જાઉં, જેટલી તમને એક્સેપ્ટ કરો કરી શકશું. ત્રીજી વાત કે જેના ઘેરે ડબ્બા છે, નથી એનો નથી કહેતો, જેના ઘેરે ડબ્બા છે એ આવીને મુનીર દાદાના હાથ ચૂમી લે. છે એ હાથ ચૂમી લે. જેના ઘેરે ડબ્બો છે એ આવે ને મુનીર બાપુના હાથ ચૂમી લે. ડબ્બો છે એ, બીજો કોઈ નહીં. માશાઅલ્લાહ. ને બેસી જાય હાથ ચૂમીને. ડબ્બો છે એ જે ડબ્બો છે એ જો અલ્લાહના ઘરમાં બેઠા. જો અત્યારે આ મહેફિલના અંદર કાંઈ વાંધો નહીં બાપુ, કે જિંદગી છે યાર થોડુંક. આ મહેફિલના અંદર 12 જણાએ બાપુના હાથ ચૂમ્યા. કેટલા? એનો મતલબ 12 જણાને ઘેરે ડબ્બો છે. 14 હોય ને. હા, સરફરાજ કોણ? આઈ છોકરા બરાબર. કેટલા ડબ્બા છે બેટા? કેટલા છે ડબ્બા? વડલમાં કેટલા? બોલો. ઘર કેટલા? બોલો. મને ખ્યાલ છે, એ બી મને ખ્યાલ છે.
હું એક જ પ્રોગ્રામમાં આવ્યો તો લગભગ આની બધી ખબર છે, બધા બાયોડેટા લેતો ગયો હતો બરાબર. અને ત્યારે પણ મેં કીધું હતું કે આ અત્યારે હરગે છે, આગળ જતાં વિસર્જન થશે અને છું બરાબર. આ ન થાય ને એ આ તો મેં બહુ કોશિશ કરી હતી, પણ પછી બધા માહોલ જ વિચિત્ર હતો, વિચારવાની વિચારધારા જ અલગ હતી. તો પછી મેં કીધું ભાઈ આપણે નવીન માહોલમાં આવ્યા. મારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો, આ સેકન્ડ પ્રોગ્રામ લગભગ 8 વર્ષ કે 10 વર્ષ પહેલાં એ પ્રોગ્રામ હતો ને સારો પ્રોગ્રામ હતો. ખેર કોઈ વાંધો નહીં. હવે જે તમે અહીંયા બેઠા છો એસીમાંથી, જેના ઘરે ડબ્બો નથી, તમે બી ડબ્બો લઈ લો, સારી વાત છે. શું કામ? આ ડબ્બો બાગે રહેમતમાં નથી આવતો, બાપુના ઘરે નથી આવતો કે મારા ઘરે નથી આવતો. આ ડબ્બો તમે લઈ લેશો તો આ ડબ્બામાં મસ્જિદની રકમ જમા થાય. એની રકમ મસ્જિદની. મારા અને તમારા જિંદગીનો કોઈ ભરોસો નથી. આપણે એ રકમ ડબ્બામાં 10 રૂપિયા 5 રૂપિયા નાખ્યા, કોઈ તમને એવું નહીં કે ભાઈ વરલમાંથી મુનાભાઈના ડબ્બામાંથી કેમ 100 રૂપિયા આવ્યા. એ તમને કોઈ પ્રશ્ન નહીં કરે. તમારી વધારે રકમ હશે તો તમને બિરદાવવામાં આવશે, તમારી ઓછી રકમ હશે તો ક્યારે તમને કહેવામાં નહીં આવે. અમારા માટે ગરીબ 100 આપે અને માલદાર 1000 આપે, બરાબર છે, કારણ કે અલ્લાહ એને એટલા જ આપ્યા, આને આપ્યા છે તો એ આપે છે. તમે સમજી ગયા? આપણે રકમથી કોઈ નિસ્બત નથી. આપણી નિસ્બત એટલી છે કે તમારા ઘરમાં દાદા બાપુ સરકારના નામનો ડબ્બો હોવો જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. ભલે 100 રૂપિયા વર્ષે નીકળે એ આપણા માટે ઇનફ છે, એક વર્ષે. અને તમને ક્યારેક અલ્લાહ આપે તો 5 રૂપિયા નાખવા, 10 રૂપિયા નાખવા. વળી કોઈક લગ્નનો પ્રસંગ આવે તો બેન્ડ વાજાવાળો તો જન્નતમાં લઈ જાય ને, આ ડબ્બો તો બિચારો જન્નતમાં લઈ જાય જ નહીં. હે, આપણે બેન્ડ વાજાવાળા કેવા પૈસા ખર્ચે. ત્યારે લાવ 70 વર્ષનો ભાભો 10-10ની નોટો ઉડાડતો હોય. હવે એને કબરના કાંઠે કબરની ફિકર ન હોય અને ફૂલેકામાં ફૂલેકું ફેરવતો હોય. રિયાલિટી બતાવું, આપણી કોમની તબાહીની નિશાની આ છે. પછી કે ભાઈ દીકરી ભાગી ગઈ, તો તમે રોડ પર લાવ્યા. દીકરી કોઈ દી રોડ પર લવાય? હોનું કોઈ દી રોડ પર મૂકશો તમે? હોનાને તિજોરી મૂકત અને દીકરીને વેતી મૂકી દે. એ આપણી જ ભૂલ છે, બીજાની ભૂલ નથી, આપણી છે ની. પછી કે મારી બેન અમે કોઈક આંખ તો ઉઠાવે, તું જ રાહડો પકડાવે. તું દુલ્હો બહેનો, તારી બેન રાહડો પકડે. એ તો મારા મામાનો છોકરો, એ જ લઈ જાય. આ મારી ફૂઈનો છોકરો, એ જ લઈ જાય. આ તો મારો દોસ્તાર છે, એ જ કરે. શરીયતે જે વસ્તુ ના પાડી એનાથી બચો. મારી જેવી વાત તમને કોઈ કરશે નહીં. હું તમને રિયાલિટી બતાવું. આપણો સમાજ તબાહ છે એનું કારણ આ કે આપણે મુસલમાન તો છે પણ ઇસ્લામના કાનૂન આપણે ફોલો નથી કરતા. આ બાપા બુઝુર્ગ છે, એ આવે, આપણે ખુરશી પર બેઠા હોય તો આજનું જનરેશન ઊભું થઈને એને ખુરશી નહીં આપે. ઇસ્લામે શું કીધું કે બુઝુર્ગ આવે તો તમે ઊભા થઈને એને ખુરશી આપો. બોલો છે આજે? નથી. આ બધા વસ્તુથી આપણે બહુ દૂર છે. હા, મારું નામ ન બોલાવાનું એટલે એની યારે જંગ કરી નાખવાનો. ભારતનું સન્માન છું, મારું ન છું, જંગ કરી નાખવાનો. આ ન કરો. ભેગા મળીને રહો, આગળ વધો અને સારા કામ કરો. હું કહેવાનો એક મારો મકસદ છે કે જો જેના ઘરે ડબ્બો નથી લઈ લે. કારણ કે અત્યારે એને 10 રૂપિયા નાખ્યા, 20 નાખ્યા, 50 નાખ્યા અને એ મરી ગયો. આવડું મોટું ઘર તો ભેગું આવવાનું જ. બોલો, આવશે? કોઈનું ઘર ભેગું ગયું, કોઈની તિજોરી ભેગી ગઈ. પણ આ 10-20 રૂપિયા તમે જે મસ્જિદના નામથી ડબ્બામાં નાખશો તો તમે તો ગુજરી ગયા. પણ આ ડબ્બાની રકમ મુનીર દાદા કોક જગ્યાએ એવું કે ભાઈ વરલમાં મસ્જિદ બનાવવાની છે તો હવે અમારા તરફથી 50,000 રૂપિયા, તો આ ડબ્બાની રકમ
મુનીર દાદાના હાથે એ વરલમાં કે રાજસ્થળીમાં કે વીરડીમાં ગમે આ પૈસા તમારા મસ્જિદમાં જાય, તમે ડબ્બામાં પૈસા નાખ્યા અને ગુજરી ગયા, એટલે અલ્લાહ, તમે તો ગુજરી ગયા પણ તમારા માટે અલ્લાહ જન્નતમાં મહેલ બનાવશે. શું બનાવશે? કેમ બનાવશે? એટલા માટે કે તમારા પૈસાથી મસ્જિદ બનશે. શું બનશે ભાઈ? મસ્જિદ બનશે. અને અલ્લાહના નબીનું ફરમાન છે કે જે જમીન પર અલ્લાહનું ઘર બનાવે, અલ્લાહ એના માટે જન્નતમાં મહેલ બનાવે. બોલો, આ સોદો સારો છે કે ખરાબ? સસ્તો છે કે મોંઘો? સસ્તો છે. 100 રૂપિયામાં કોઈ જન્નત આપે તો એ ખુદા છે. મારી વાત સમજાઈ ગઈ? તો જેની પાસે ડબ્બો નથી, હું એને રિક્વેસ્ટ કરું કે કોઈ ડબ્બો લઈ લે. હે, હા તો લાવો, 4 ડબ્બા લાવો, જેને લેવાનું હોય આવીને લઈ જાય. બરાબર? આપણે એવું નથી વિચારતા, થોડીક અમારી મહેફિલો તમારા સુધી અમારા મેસેજ મુકમ્મલ પસાર નથી થતા, એટલે તમે આટલું વિચારો. 4 વાતમાંથી એક પણ વાતમાં જો આપણને રિસ્પોન્સ જે મળવો જોઈએ એ નથી આનીમાંથી ઊભો થતો, એનો મતલબ આપણા મેસેજ પૂરતા પહોંચતા નથી. આ તમારી ભલાઈનું કામ છે. તો અત્યારે વિનંતી કરીશ કે આ 4 ડબ્બા છે, બરાબર, જેને જોઈતા હોય એ મુનીર દાદાના હાથે આવીને લઈ જાય. જે તમારે અલ્લાહ આપે એ આમાં નાખી અને આજથી શરૂઆત કરો. ચાલો, કોણ ઊભા થાય છે ભાઈ? કોઈ અલ્લાહ વાળો? હા, ચાલો, કોઈ આવી જા બેટા. માશાઅલ્લાહ, અલ્લાહ આ છોકરાનું ભલું કરશે. આપી સાહેબ, નારો નાખો. નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત. શું નામ બેટા તારું? હૈદરી. શાહિદભાઈ ડબ્બો લે છે. બેટા તારું નામ શું છે? અરમાનભાઈ ડબ્બો લે. સુભાન અલ્લાહ તો બોલો યાર. તમારું નામ બેટા? અયાનભાઈ ડબ્બો લે છે. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. તમારું નામ? આરિફભાઈ ડબ્બો લે છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. અલ્લાહ કબૂલ કરે. જો આપણે 4 ડબ્બા આપ્યા અને હજી જેના ઘરે ડબ્બા ન હોય લીજો, નામ લખાવી નાખો, ડબ્બા લીજો. આ મારી ચેનલ ફૈઝે મોહમ્મદી, એ આપણી ચેનલ છે, સરકારની ચેનલ છે, બાગી રહેમતની ચેનલ છે. આ ચેનલ ગમે ત્યારે કોઈ જોશે ને યુટ્યુબ પર, આ ફૈઝે મોહમ્મદી લખો યુટ્યુબ પર, એટલે જેટલા પ્રોગ્રામ છે, તમારો વરલનો પણ આમાં આવી ગયો આજનો પ્રોગ્રામમાં. કોઈક જોશે કે ભાઈ વરલમાં ડબ્બા લીધા છે, કદાચ તમને જોઈને કોઈ ડબ્બા લેશે તો બી ઇન્શાઅલ્લાહ તમને એનો સવાબ મળશે. બીજા કોઈને ડબ્બા લેવા હોય તો બોલજો ભાઈ. કોઈ ખાલી હાથ ચૂમી લો અત્યારે, પછી ઓલો છોકરો છે એ તમને ડબ્બા આપી દેશે. જેને ડબ્બો લેવો, 4 ડબ્બા ગયા, હજી એક કોક લઈ લે તો 75ની નિસ્બત પૂરી થઈ જાય. સમજાઈ ગયું? કોઈ એક લઈ લે તો, કોઈ બાકી હોય તો, ન હોય તો લઈ લે. હોય એને નથી લેવાનું, જેની પાસે નથી એ લોકો ડબ્બા લઈ લે. બહુ સારી વાત. જો હોય તો કોઈ પ્રશ્ન નથી, ન હોય તો લઈ લે. ચાલો ફરી રિપીટ કરું. વ્યસન મુક્તિમાં કોઈ છે? એક જ લીટીમાં કેસ, વધારે નહીં. હોય તો આવી જાય, એમાં શરમ નહીં કરતા. કારણ કે દારૂ પીવાવાળો છે ને એ વાસ્તે ને ગાસ્તે ઘેર પહોંચતો હોય ત્યારે એનું ઘર આવે ને એમાંય કોકના ઘરમાં વિયો જાય. ઠીક ઠીક, આ તો બીજાનું આવ્યું હે ને. તો આખી દુનિયાને ખબર હોય કે હું દારૂ પીવું છું. તો આપણે જાહેરમાં ગુનો કરીએ તો એની તોબા પર જાહેરમાં મંગાય. એક બીજી વાત, બોલો દાવતોનું. એકાદ દાવત આખું ગામ મળીને, 80 ઘર મળીને, ભાઈ ઉચડિયા મસ્જિદ ગયા. હા બોલો, એક દાવત આખું ગામ મળીને. તમારું નામ હું? આ ખાદીમ જ છે. આવો રફીકભાઈ. હા, એક દાવત આખું ગામ ભેગું મળીને. બોલો, તમને મહેમાને રસૂલને જમાડવાની ઈચ્છા છે. આમાં ઝકાતના પૈસા એ હાલે. સાંભળજો, તમારી જે ઝકાત નીકળતી હોય રફીકભાઈ, એ પૈસા પણ હાલે. છે ઈચ્છા? મશવરો કરશો? આદિલ બાપુ અહીંયા બાપુને લાગી છે ભૂખ. અહીં વી આવો બાપુ,
ભૂખ તો હવે શું લાગે બાપુ, અમને તો કામના ભૂખા છે, અમારે તો કામ થવું જોઈએ બાપુ. આ છોકરો કે મશવરો કરવાનું, આ તમે મશવરો કરી લો બેટા. જો ભાઈ પછી તો હું કહીશ કે ભાઈ આને દેવાની તો એ આપશે જ. હું સીધું એવું કે ભાઈ તું દાવત આપે એટલે એને આપવાની જ છે, બરાબર. પણ આ તો તમારે જનરલ એક વાત કહું છું કે બધા ભેગા મળીને એક દાવત આપો તો વરલનું નામ સાવરકુંડલામાં સ્થાપિત થઈ જાય, અને એ બાને તમારા જેટલા મરહુમો છે એ બધાની દાવત થઈ જાય, અને તમે બધા આવો સાવરકુંડલામાં સાથે જમીને જાઓ તો તમારી થઈ જાય, મહેમાનની થઈ જાય. અને વધુમાં વધુ વાત તો એ છે કે તમારા મરહુમોની રૂહને સવાબ મળે. સમજાય ગયું? મેન વાત આ છે, બરાબર. એટલે તમે મશવરો કરી લીજો. ચાલો બોલો, બીજું કઈ કામ હોય તો કહો. હવે હા બને ભાઈ. અમારા આદિલ બાપુ એવું કહે છે કે આ એક છોકરો તો છે, એક બે ત્રણ છોકરા છે, રફીકભાઈ છે, ઓલો ભાઈ છોકરો છે, આ બહુ જૂનામાં જૂના ખાદીમ છે. મને એનું મોડલ એટલે યાદ છે કે વારંવાર આવે છે, પણ મને પરફેક્ટ મગજમાં બેસી ગયું કે વરલના છે. હવે આપણે બે ત્રણ નવા સફીરો જોડાવા છે, બાપુની સાથે જોડાયેલા રહે. દાખલા તરીકે અત્યારે પિંગરી કેટલું થાય અહીંથી? 6 કિલોમીટર. તમને ખબર પડે કે મુનીર બાપુ પિંગરી આવ્યા છે દાદા, તો હાલો આપણે બધા જઈએ. એ કોણ જાય? જે જોડાયેલા હોય. બાપુ ખાનકાહેથી નીકળે તો તમને કહે હું પિંગરી આવ્યો છું તો તમે આવજો. કદાચ તમારી વિશેષ મોહબ્બત થાય તો તમે કહો કે સરકાર તમે પણ આવજો. તો આ રિશ્તો અમે એટલે માટે વધારવા માંગીએ છીએ કે અહીંયા તમારો સમાજ જોડાયેલો રહે. એના જોડાવવાથી બે વસ્તુ થાય. એક ઈમાન બચે છે, અકીદો. સાંભળજો, એક અકીદો બચે છે, અને બીજા નંબરમાં ગુનાહથી બચીએ છીએ આપણે. એ હાથું જોડાવા માટે કોકને બાપુના ખાદિમ બનવું હોય તો એ પણ નામ બોલે અને બાપુનું ખાદિમ બની જાય તો એનું નામ અત્યારે ચેનલમાં આવી જાય. જો ત્યાં રાજસ્થળીમાં બહુ ઝાઝા ખાદિમ બન્યા, બરાબર. ત્યાં બધાએ ડબ્બા પી લીધા, ત્યાં અમારી 2 દાવતો બી થઈ, તેલના ડબ્બા બી આવ્યા, અને વ્યસન બી મુક્ત થયા. અને અહીંયા પિંગરીમાં એક બહુ મોટું સમાધાન છે. ગાચી અને બલોચમાં જે વિવાદ હતો એ માશા અલ્લાહ મુનીર દાદાની દુઆથી અત્યારે સમાધાન થઈ ગયું. ચલો કોઈ વાત નહીં, હવે બાપુ ઉતાવળ કરે બધા. ચાલો કોઈ વાત નહીં. હવે કોઈને ખાદિમ બનવું છે તો એનું નામ ખાલી બોલી જાય એટલે હું આમાં બોલી જાઉં. ખાલી તમારું આટલું જ કામ કે મુનીર બાપુની સાથે સીધું કોન્ટેક્ટમાં રહેવાનું. સમય હોય તો સાવરકુંડલા આવવાનું, જોવાનું. તમારા ગામમાં કંઈક મદરસામાં 19-20 થાય અથવા બરાબર પઢાવવામાં તકલીફ હોય, હે બોલો બોલો. અફઝલ શાહ, કુરબાન શાહ સૈયદ. ચાલો ભાઈ સુભાન અલ્લાહ બોલો. ચાલો બીજા કોઈને બનવું છે કઈ? બોલ બેટા બોલ. સલીમભાઈ ઇકબાલભાઈ ઉજરિયા. સુભાન અલ્લાહ. સોહિલ શાહ, સલીમ શાહ મોગલ. ચાલો સુભાન અલ્લાહ, તું તો છો જ. ચાલો જે ખાદિમ બન્યા ઊભા થઈ જાય એટલે આમાં આવી જાય ને ભાઈ. માશાઅલ્લાહ. બાપુને હાથ જ ચૂમી લો ને, હાલો ને. સોહિલભાઈ ઇકબાલભાઈ ઉછારિયા. ચાલો આવી જાઓ. સુભાન અલ્લાહ. આ અમને વરલથી નજદીક લાવવા વાળી ચેનલ છે. આ રફીકભાઈ તો છે જ. થઈ જાય. પાયક રસૂલ રફીકભાઈ. સુભાન અલ્લાહ. સત્તારભાઈ પણ આપણા જે બાપુના ખાદિમમાં સામેલ થાય. સુભાન અલ્લાહ. ચાલો બહુ સારી વાત, બહુ ખુશી થઈ. અલ્લાહ જઝાએ ખેર દે. ચલો જલ્દી આપી દો, બરાબર. ચાલો દરૂદ શરીફ પઢો. અલ્લાहुम्मा सल्ली अला सय्यदना नबीना मौलाना मुहम्मद मुबारक वसल्लम सलातो व सलाम के या रसूलुल्लाह सलाम. ચાલો તમારે મદરસા માટે કઈ પૈસાની જરૂર છે, કોઈ પણ વસ્તુની જરૂર હોય, આદિલ બાપુનો કોન્ટેક્ટ કરવાનો. ગમે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે
છતાંય આપણે ઓફર કરીએ. આપણે તમારી પાસેથી કાંઈ લેવાની ગણતરી નથી, પણ તમને બચાવવાની ગણતરી છે. મારી વાત સમજો તમે. વરલ, ટાણા, એ બધા ગામને આપણે જોડવાના છે. બીજું કાંઈ પણ જરૂર પડે તો તમે તમારે કહેજો, પણ તમે આવતા જતા રહો. સાવરકુંડલા એસએમજી કે સંકુલ કેટલાય જોયું, હાથ ઊંચો કરે. માશાઅલ્લાહ. અહીંયા તમે આવો, તમારા બાળકોને ભણાવો, પઢાવો, ફાયદો થશે. અત્યારે હું જે બોલીને જાઉં છું ને એના પડઘા પડશે. આજે બાપુ આવ્યા હતા એની ચર્ચા થાય, પણ આપણે મજબૂતીની સાથે આપણો મેન રિશ્તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે છે, એ જોડાયેલો રહેવો જોઈએ. એના માટે કોશિશ. બાકી મારે રિશ્તો મારો પર્સનલ છે એ કોઈ કામ નથી આવવાનો, બરાબર. મેન રિશ્તો આના માટે છે. હા, ચલો માશાઅલ્લાહ. દરૂદ શરીફ પઢી લો ભાઈ. અલ્લાહુમ્મા સલ્લી અલા સલ્લામ. હવે જેના ઘરે ડબ્બા નથી રફીકભાઈ, એના ડબ્બા પહોંચાડજો. 2 અથવા 3 તારીખ શનિ અથવા રવિવારે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ તાલા લઈનો ઉર્સે પાક છે 8 સફરે. તો જઝાકલ્લા. ગુગાભાઈ 5100 રૂપિયા દારૂમાં આપે છે. અલ્લાહ કબૂલ ફરમા. બહુ સારી વાત. હું ચંદો કરવા નથી જ આવ્યો રફીકભાઈને. ભાઈ રફીકભાઈ 1100 રૂપિયા આપે છે. સુબહાનલ્લાહ. ચાલો કોઈ વાંધો નહીં. આ દિલોના કનેક્શન જોડાવા માંડ્યા. પૈસા નથી જોઈતા, ફાળોય નથી કરવો. મારે ફાળો કરવો હોય તો તમારે મને પૈસા આપવા જ પડે, એ ફાઇનલી છે. પણ મારે ફાળો કરવો જ નથી. પણ હું એટલું કહું છું કે સાવરકુંડલાની સાથે જોડાયેલું રહેવાનું છે. ઇન્શાઅલ્લાહ સાવરકુંડલા આવતા જતા રહેશો ઇન્શાઅલ્લાહ. આવો ઉર્સમાં બધાને દાવત આપું છું. 8મા મહિનાની 2જી અથવા 3જી તારીખ, કારણ કે ચાંદની ઉપર છે. 8 સફર બાપુનો ઉર્સો પાક આવે છે, તો 2જી અથવા 3જી તારીખે બાપુનો ઉર્સ આવશે. શનિવાર હશે કે રવિવાર હશે. બધા ભાઈઓ હાજરી આપજો. અકીલભાઈ ઉચાડિયા 1100 રૂપિયા આપે છે ભાઈ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. અલ્લાહ કબૂલ ફરમા. કોઈ વાંધો નહીં, તમે ખાલી આવો, સાથે રહો. ડબ્બા નથી એને સમજાવીને આપો. વ્યસન છે એને છોડાવો, ગલત કામ મુકાવી દો. સમજાઈ ગયું? ચાલો અલ્લાહ કબૂલ કરે, અજર અઝીમ અતા ફરમાએ. અફઝલ શાહ કુરબાન શાહ તરફથી 1100 રૂપિયા ભાઈ. સુભાન અલ્લાહ.